એક એવું મંદિર જેના ગાદીપતિ મહારાજ ક્યારેય મંદિરની બહાર જતા નથી। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો શ્રી સંતરામ મહારાજ મંદિર, જે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું છે અને મહાન સંત એવા સંતરામ મહારાજને સમર્પિત છે। શ્રી સંતરામ મહારાજ પરમહંસ સંત હતા। તેમણે જીવનમાં કોઈ પણ પ્રકારનું વૈભવ સ્વીકાર્યું નહીં અને જીવનભર નિર્વિકાર જીવન જીવ્યા। સંતરામ મહારાજે જીવનભર લોકોના દુઃખ દૂર કર્યા, રોગોથી મુક્તિ અપાવી અને લોકોને ધાર્મિક માર્ગે વાળ્યા। આ મહાન સંતે જીવનકાળ દરમિયાન ઘણા અનાથાલય, ધર્મશાળાઓ, પાઠશાળાઓ અને ભોજનશાળાઓ ચલાવી। સંતરામ મહારાજે જ્યારે સમાધિ લીધી ત્યારે આજ્ઞા કરી હતી કે શિષ્ય, તું મંદિરના સ્થાનને છોડીને ક્યાંય બહાર જઈશ નહીં અને જરૂરિયાત કરતાં વધારે ધન સંગ્રહ કરીશ નહીં। ત્યારથી જ મંદિરમાં જે ગાદીપતિ મહંત હોય તે મંદિરમાં જ રહે છે, મંદિરને છોડીને બહાર જતા નથી અને મંદિરમાં આવતું ધન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં વાપરે છે। સંતરામ મંદિર દ્વારા ચલાવાતી પ્રવૃત્તિઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે। આરોગ્ય ક્ષેત્રમાં શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાથી લઈ ફિઝિયોથેરાપી અને આવા લગભગ 16 થી 17 જેટલા કાર્યક્રમો ચલાવવામાં આવે છે। મંદિર દ્વારા સંચાલિત નેત્ર હોસ્પિટલમાં 5 વર્ષમાં 1,66,000 આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે, જે માત્ર 10 રૂપિયા ફી લઈને કરાયા છે। સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો તરીકે ભોજનશાળા હંમેશા ચાલુ રહે છે તથા બીજા 15 થી 16 જેટલા સામાજિક ક્ષેત્રે કાર્યક્રમો ચલાવવામાં આવે છે। સંતરામ મહારાજની સમાધિના દિવસે એટલે કે મહાસુદ પૂનમે અહીંયા ભવ્ય મેળો ભરાય છે। લોકો અહીં બોર વર્ષાની માનતા રાખે છે અને માનતા પૂરી થતાં પોષી પૂનમે બોર વર્ષા કરે છે। તો પ્રેમથી બોલો, સંતરામ મહારાજ સત્ય છે।